તો આપણે વાત કરી બનાસકાંઠાની તો રથયાત્રા પહેલા એટીએસે જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા નેટવર્ક સામે કાર્યવાહી કરી છે। પાલનપુરના ભાગડ ગામમાંથી ઝડપાયેલા 3 શખ્સોને રિમાન્ડ દરમિયાન ગામે લઈ જઈ તપાસ આગળ વધારવામાં આવી છે। એટીએસ દ્વારા ત્યાં રિકન્સ્ટ્રક્શન કરીને તેમની ગતિવિધિ અને સંપર્કોની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે। તપાસમાં સામે આવ્યું છે કે એક મામા અને 2 ભાણિયા આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવાનું અનુમાન છે। પ્રાથમિક દાવા મુજબ મુખ્ય આરોપી ઇબ્રાહીમ મોહમ્મદ હુસૈન ગગા રાજ્ય બહારથી તાલીમ લઈને આવ્યો હતો અને તે બાદમાં તેને સગા સંબંધીઓને આ નેટવર્કમાં જોડ્યા હતા। એટીએસને આ મોટી એક સફળતા મળી છે, જેમાં મામા ભાણિયા કનેક્શન સામે આવ્યું છે અને તેમાં જૈશ એ મોહમ્મદ જોડાણની તપાસ હવે તેજ કરી દેવામાં આવી છે। આ સમગ્ર જે માહિતીઓ છે એમાં આપણે કહી શકીએ કે ગુજરાત એટીએસને મોટી અને મહત્વની સફળતા મળી છે। તો જૈસે જણાવી દઈએ, મામા ભાણિયા નેટવર્ક ઉપર શંકા જતા તમામ તપાસ હાથ ધરવામાં આવી હતી અને હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ। જતીન, આપણે વાત કરીએ આજે સમગ્ર માહિતીઓ છે, ગુજરાત એટીએસને મોટી સફળતા મળી હતી। આપણે વાત કરીએ 8 આતંકવાદીઓ પકડાયા હતા અને હવે તપાસ હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધીમાં શું નવી માહિતીઓ સામે આવી શકી છે, સૌથી પહેલા આપે જણાવો। जो ચોક્કસથી કિશન આપને જણાવી દઉં કે જે ગુજરાત એટીએસ દ્વારા જે 8 શંકાસ્પદ આતંકવાદીઓની જે ધરપકડ જે છે તે કરવામાં આવી હતી, જેમાંથી 7 શંકાસ્પદ આતંકવાદીઓ હતા તે ગુજરાતના હતા અને એક શંકાસ્પદ આતંકવાદી હતો તે મધ્યપ્રદેશનો હતો। જેમાંથી જે 7 આતંકવાદીઓ જે ગુજરાતના હતા તેમાંથી 3 બનાસકાંઠાની અંદર પાલનપુરના હતા, 3 સિદ્ધપુરના હતા, સારીનો હતો અને જે એક વ્યક્તિ જે બાકીનો જે હતો તે મધ્યપ્રદેશનો જે છે તે રહેવાસી હતો અને આ 8 આતંકવાદીઓની રથયાત્રાના થોડા જ દિવસો પૂર્વે જે છે તે ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ત્યારે હાલ જો વાત કરીએ તો હાલ ગુજરાત એટીએસ જે છે તે આ તમામ લોકોને લઈને રિકન્સ્ટ્રક્શન કરવા માટે બનાસકાંઠાના ભાગડ જે ગામ છે ત્યાં પહોંચી હતી અને ત્યાં તેમના દ્વારા રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું અને સાથે સાથે 3 જેટલા લોકોની જે છે તે તેમના દ્વારા એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં મુસ્તિર અબ્દુલ્લા ગાજીવાલા, અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા અને જે ચાચા હતા ઇબ્રાહીમ મોહમ્મદ હુસૈન ગાગા। આજે ઇબ્રાહીમ મોહમ્મદ જે હુસૈન છે તે અલગ અલગ રાજ્યોમાં જે છે તે ટ્રેનિંગ લઈ અને જે છે તે આવેલા હતા અને તેમના દ્વારા આ તેમના જે બીજા જે ભત્રીજાઓ હતા તેમને ટ્રેનિંગ પણ જે છે તે આપવામાં આવી હતી। આ શંકાસ્પદ જે ગતિવિધિઓ હતા અને સાથે સાથે જે આ લોકોની જે અટકાયત કરવામાં આવી હતી તે લોકો સાથે પૂછપરછમાં પણ આ કનેક્શન ક્યાંક ને ક્યાંક જે છે તે કિશન બહાર આવતા જે છે તે વધુમાં પૂછપરછ ગુજરાત એટીએસ દ્વારા જે છે તે કરવામાં આવશે। અત્યારે હાલ જે આતંકવાદીઓ પકડાયા હતા તે લોકોનું રિકન્સ્ટ્રક્શન જે છે તે ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવ્યું છે। કિશન, હવે હજુ તો આની અંદર ઘણા બધા એવા જે ખુલાસાઓ જે છે કે તે થઈ શકે તેમ છે, કેમ કે કિશન આ જેટલા પણ જે લોકો હતા એ ક્યાંક ને ક્યાંક યુવાનો જે હોય, જે કટ્ટરપંથી જે યુવાનો હોય તેમને ક્યાંક ને ક્યાંક જે છે તે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન જે છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના દ્વારા જે છે તે કરવામાં આવી રહ્યો હતો। કટ્ટરપંથી વિચારધારાઓને ક્યાંક ને ક્યાંક ફેલાવવાનો તેમના દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો। જૈશ એ મોહમ્મદ સાથે જેવી જે કહી શકાય કે આતંકવાદી પ્રતિનિધિઓ સાથે જે કહી શકાય કે જે સંકળાયેલા જે લોકો છે તેમની સાથે આ લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હતા। ત્યારે આ લોકોને જે છે તે રથયાત્રાના પૂર્વે પકડી દેતા ખૂબ જ એક મોટી ઘટના જે છે તે ક્યાંક ને ક્યાંક ઘટતા ગુજરાતને જે છે તે ગુજરાત એટીએસે બચાવી લીધી છે ક્યાંક ને ક્યાંક અને હજુ પણ આની અંદર ઘણા બધા ખુલાસાઓ જે છે તે આ લોકોની જયારે અટકાયત કરવામાં આવી છે ત્યારે આની અંદર થઈ શકે તેમ છે। જી જતીન, આપણે વાત કરીએ તો આ લોકો સાથે બીજા કયા લોકો સંકળાયેલા હતા અને બીજા કયા કયા રાજ્યોમાંથી સંકળાયેલા હતા એને લઈને અત્યાર સુધીમાં શું માહિતીઓ આવી શકી છે? અને બીજી વસ્તુ આપણે વાત કરીએ ફંડિંગને લઈને, આજે આતંકવાદીઓ પ્રવૃત્તિઓ જે લોકો કરી રહ્યા હતા, શંકાસ્પદ આતંકવાદી પ્રવૃત્તિઓને લઈને જે તમામ ખુલાસાઓ થઈ રહ્યા છે તેમાં અત્યાર સુધી ફંડિંગને લઈને અને બીજા કે કયા રાજ્યોમાંથી અને કયા લોકો એને લઈને શું માહિતીઓ સામે આવી શકી છે?
જો કિશન, આ લોકો પાસે અત્યાર સુધીમાં લગભગ 3 લાખ જેટલું ફંડિંગ જે છે તે આવેલું છે. હવે આ ફંડિંગ કઈ જગ્યાથી આવેલું છે, કયા ઈરાદાથી આવેલું છે, આ તમામ પ્રકારની માહિતીઓ જે છે તે અત્યારે હાલ ગુજરાત એટીએસ દ્વારા જે છે તે એકઠી કરવામાં આવી રહી છે. ફંડિંગ કઈ જગ્યાથી આવ્યું છે, કોના દ્વારા ફંડિંગ કરવામાં આવ્યું છે, તેની પાસે આ ફંડિંગ ક્યાંથી આવ્યું, આ ફંડિંગ તેને કોણે આપ્યું હતું, આ તમામ પાસા ઉપર અત્યારે હાલ ગુજરાત એટીએસ જે છે તે નજર રાખી રહી છે. અને તમામ માહિતીઓ અત્યારે હાલ ગુજરાત એટીએસ દ્વારા જે છે તે કિશન એકઠી કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક બદ ઇરાદા પૂર્વક જ આ ફંડિંગ જે છે તે કરવામાં આવેલું હોઈ શકે, અને એટલા માટે જ ગુજરાત એટીએસ હાલ જે છે તે આ તમામ ગતિવિધિઓ ઉપર જે છે તે લગાતાર જે છે તે નજર રાખી રહી છે. જી કિશન. જી ધન્યવાદ જતીન અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી અમને આપવા માટે.